આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ ઈશ્વર પ્રતિ ગચ્છતિ. આકાશમાંથી પડેલું બધું જ પાણી નદીઓ દ્વારા જેવી રીતે સમુદ્રમાં પડી જાય છે તે જ રીતે કોઈ પણ પરમાત્માને માથું ઝુકાવ્યું, નમસ્કાર કર્યા, પ્રાર્થના કરી એ ઈશ્વર તરફ જ જાય છે. ક્યાં કરી, કોના માટે કરી, કેવી રીતે કરી એ અલગ વાત છે. બહુ સુંદર વાત છે. આપણે માણસ છીએ, માનવી છીએ. આપણને ટેવ છે, આદત છે, સ્વભાવ છે ભૂલી જવાની. આપણું મૂળ ક્યાં છે, આપણું મૂળ કોણ છે, આપણો પિતા કોણ છે, કોણે આપણને આ તક આપી છે. આપણે જુઠ્ઠા છીએ, આપણે ભૂલી જઈએ છીએ. આપણને યાદ નથી કે આપણે ઈશ્વરને કહ્યું હતું કે તને યાદ રાખીશું. આ આપણો સ્વભાવ છે ને, ઈશ્વરનો સ્વભાવ છે, એને યાદ રહે છે, એ ભૂલતો નથી. એટલા માટે કોઈ પણ વ્યક્તિ ભૂલી જાય, કંઈ પણ કરે, પણ ઈશ્વર યાદ રાખે છે. તમે કશું કરશો કે નહીં કરો, તમારી સંભાળ રાખવાનું એ બધી જવાબદારી એના મગજ ઉપર રહે છે, એને ખ્યાલ છે. એટલે તો એ પરમ પાલક, પરમ પિતા, કરુણાનો સાગર કહેવાયું છે. તમે ભૂલ કરો, દીકરાઓને છૂટ છે, પણ પિતા, માતા એ તમને કેવી રીતે ભૂલ કરશે? એ ભૂલશે કેમ? એ માત્ર તમને માફ કરી શકે કેમ કે તમે એના સંતાન છો. ઈશ્વર કોઈનો ત્યાગ કરતો નથી, કોઈને પણ છોડી દેવા એ એનો સ્વભાવ નથી. હા, ક્યારેક આપણને એવું લાગે છે, આપણે મુશ્કેલીઓમાં આવી જઈએ ને, જ્યારે આપણાથી ઉકલે નહીં ત્યારે આપણને એવું લાગે એણે આપણો ત્યાગ કર્યો છે, પણ એ ત્યાગ નથી કરતો. એ મુશ્કેલી અને વિકટ સ્થિતિ દ્વારા આપણને પાછું પાટા ઉપર લાવતો હોય છે. એ એનો એક પ્રયાસ છે. એ ટકોર કરે છે, ચલ બેટા પાછો લાઈન પર આવી જા. અને આપણને વારે ઘડીએ લાઈન પરથી ઉતરી જવાની ટેવ છે, અને વારે ઘડીએ આપણી ગાડી પાટે ચડાવવાની ટેવ છે.